હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં. લાવેલી રૂમ સાફ કરતી હતી તો અચાનક યાદ આવ્યું કે બ્લોગ બનાવો છે. કેટલું બધું યાદ આવે છે થોડું થોડું કરીને. હવે ફટાફટ આપણે એને તે દાવેલી રૂમ સાફ કરવો છે. કેમ ફટાફટ કરવું છે એનું કારણ છે કે મારા છોકરાએ કાલથી ખાધું નથી. હવે વારે ઘડી ડૉક્ટર પાસે જઈએ ને એ જ કહીએ છીએ ખાતું નથી. અને ડૉક્ટર કહે છે કે બીજું કશું નથી, એ રમે છે ને એટલે નથી ખાતો, બસ એટલી જ વાત થાય છે અમારી એમના જોડે. અને ડૉક્ટરનું કેવું છે કે રમાડવું ઓછું હોય ને. પછી એમ લોકેશન રૂમનું હું કરતી જ હતી સફાઈ, અડધું મૂકીને વિડીયો બનાવવા બેસી ગઈ. પોતું કરો બેન પૂરું? કરું છું. તમે આવશો કરો પેલા? ના, હવે હું આવજાવ નહીં કરું. રિક્ષાનો સામાન મૂકી દીધો છે ને રૂમ સફાઈ હું પોતું કરતે જ રૂમ સાફ કરવા લીધી હતી. આ રૂમમાં થઈ ગયું. અને અહીંયા કને દર્શ ને દાદી રમે છે. બાબા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ જો ગુંડો ખાતો નહીં. ऐसा मत बोलो घनश्याम महाराज. કેમ ખાતો નહીં? હે જીવ બળાવરો ખાતો નથી પાંદરા. હાલો અહીંયા દાદીને દર્શને રમવા દઈ, અમે અમારું કામ કરી લઈએ. જો અમારો રૂમ એકદમ ચકાચક થઈ ગયો છે સાફ. મસ્ત. હાલો હવે બારે જોઈજો દાઢી પોતરો કેમેરા મેરા સ્વામિનારાયણની ધૂન કરેરા. જિંગલબેન પોતું થઈ ગયું. ચલો હવે રોટલી ચાલુ कर दे. झटिया એટલે શું जिंगल? ये बाल बाल हिंदी में कहते हैं, तो झटिया किसे कहते हैं? ये भाषा मीठी भाषा. ओह भाषा नाम मीठी भाषा. મીઠી ભાષા એમાં झटिया સાંભળીને શું મીઠાશ આવે? झटियो એટલે આમ આપણે વાળ કરીને એક એમ થાય જકીએ એમ કરીએ એમ. અમે કચ્છી લોકો ને અમે કહીએ અમે એમ કહીએ બોલ જટિયા અહીં झटियो. જટિયા પછી ગયા લોહી આપણા દાદી તો શું કહે છે? મોવાળા. મોવાળા એરા લોહી વેરા એટલા આવેરા જેટલો કચરો કાઢો એટલો એથી નીકળે મોવાળા. झटियो વાળ અરે બાલ બધું હોય નડે એટલા તે આટલા કરીને એટલા બધા હોય. આટલે ચાલુ થાય આટલા કરીને બધા પછી આટલા લાંબા હોય. બધા તો ઘણા લાંબા વાળ તારા આપણા ઘરમાં. બાના સોરી તારા કરતા બાના. બધાથી ટૂંકા હમણાં 3 બાપ દીકરાના. દર્શ કરતા ટૂંકા. દર્શ ના પણ ખરે છે, હવે એનું પણ નામ લેવું પડે. હા કેમ એના બહુ ખરે છે. એના બી બહુ જ ખરે છે. સહી વાત છે. દાઢી પોતરાને રમવાનું હજી ચાલુ છે, તો અમે હવે રોટલી બનાવવા માંડ્યા છે. ઘેર થાય છે. દર્શ ને એના પપ્પા અહીંયા રમે છે. જો અને અહીંયા કને જીંકાલે ખાવાનું તૈયાર કર્યું છે. હવે સાહેબ અમારા આવશે અને જમશે. કોઈ જોઈને કહી શકશે કે હું ને જીંકલ કાલે ઝઘડી હતી. ખૂબ ઝઘડી હતી ખૂબ. એકબીજાને વાળ ખેંચે હે. આ મુવાળા કેદી લીધા. સાચી વાત. ચટિયો હું યટિયા કેદી લીધા એકબીજા યટિયા એવી ઝઘડી હતી. यारो दोस्ती यसी नहीं. દર્શના કારણે અમારી બેનો ઝઘડો થયો. હા કેવો છે. છોકરા આવે પછી ઝઘડો થાય. સાચી થઈ ગયું. દર્શ આવ્યો ને કાલ ખાતો નતો ને એનામાં જીંકલ ગુસ્સો કર્યો, મેં ગુસ્સો કર્યો ટેન્શનમાં. એટલે એ ખાતો નતો ને જીવ બળતો હતો. એમ શું થાય સવારથી બપોરથી કરીને સાંજે 11:30 કાંઈ નતું ખાતું. એમને હતો નીંદર આવતી હતી, ભૂખ લાગી. 11:30 ખવડાવી એવું કાઢી નાખ્યું ને વોમિટ કરી નાખ્યું બધું. તો એમ થાય કે જરાક રહી ગયો છે પેટમાં, એમ કરીને ખુશ થઈ છે. બીજું શું અત્યારે ખાતું અમે કાંઈ બી થાય એટલે પેલા ડૉક્ટર બેનને પૂછી. અમારે જે અવની બેન કરીને છે કચ્છના, સારો એવો સપોર્ટ છે. અમે કાંઈ પણ છોકરાને કે એની મમ્મીને કાંઈ પણ તકલીફ થાય તમે સીધું અવનીબેનને ફોન
નડી નથી કાજે પોતાનું નાચું અમે સીધો અવની બેનને ફોન કરી એમને સારું સજેશન આપે છે, બહુ જ હેલ્પફુલ છે અમારા માટે, તો બહુ જ અમને ખૂબ આમ ડગલે ને પગલે અમારી મદદ કરે છે. કોઈ પણ ક્વેશ્ચન હોય ગમે તે બધા આન્સર આપે, ગમે ત્યારે તમે ફોન કરો ને. ઇવન એક વખત અમે તો 10:30 કર્યો તો ફોન, રાત્રે તો બી જવાબ આપ્યો તો બિચારાએ. અને અમે આમ એને થેન્ક યુ નથી કહી શકે કોઈ દિવસ કે તમે આટલો સપોર્ટ કરો છો, થેન્ક યુ. હવે કહી દઈએ કે થેન્ક યુ યાર, તમે બહુ મસ્ત સપોર્ટ કરો છો અમને. થેન્ક યુ દીદી, આવો સપોર્ટ કરતા રહેજો ને અમારી સાથે રહેજો. અમે રાતે 1-2 વાગે ફોન કરી પણ તો તમે ઘણી લો છો. અમને વિશ્વાસ છે તમારા ઉપર, અમારા ઉપર નહીં, તમારા ઉપર. કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો અમે સીધો એમને જ ફોન કરી રહ્યા, અમને સારો સપોર્ટ મળી જાય છે, આન્સર મળી જાય છે, જોઈએ એવો સંતુષ્ટિવાળો. આજનું મેનુ છે કોઠીબાનું શાક. જો કોઠીબાનું શાક, રોટલી, ઘી ગોળ. શાક કેવું ચાખ્યું? જોરદાર ને? મેં નથી બનાવ્યું, મમ્મી બનાવ્યું. કોઠીબાનું શાક મસ્ત થાય. આપણે હમણાં બહુ જ ભાવે રહ્યો એમ ગરમ મસાલા બિલકુલ ગમે ત્યારે ખાય ને કોઠીબાનું શાક જેને ખાધું હશે ને એને ખબર. મને સૈયાજી પહેલા મને ના ભાવતું, હવે ભાવે. હવે આ સાલથી મને ભાવેરું. પહેલાં હું કચ્છમાં હતી ને તે ખાવાનું બનાવતા ને બહુ ઓછા બનાવતા, પણ મને ના ભાવતું. અને હું તૈયાર થઈ ગઈ છું સાડી પહેરીને, અને મારી બેન નખરા કરે છે દર્શ સામે. અને આ જો દર્શભાઈ અહીંયા સૂતા છે. હવે દર્શભાઈને શું કરવાનું છે? હા, દર્શભાઈ નવડાવવાના છે, કેમ કે દર્શને રમાડવા માટે અમારા સમાજના બધા આવવાના છે. હા, અને થઈ ગયો 5 મહિનાનું થઈ ગયું છે. હવે 4 મહિના મોમ કરવાની કઈ જરૂર? ટાઈટ થઈ ગઈ છે. જો હવે દર્શ અમારો 5 મહિનાનું થઈ ગયો છે, અને હવે અમારા સમાજની બહેનો બધી, દિશા સમાજની બધી બહેનો મારા દર્શને રમાડવા માટે અને પ્રેમથી સારા સારા આશીર્વાદ દેવા માટે આવવાની છે. આજે બધી માસીઓ ને ફિયા ને બધી આવશે, નાની માં ને બધી. છૂટું તારા કને 4 મહિનાનું કહેવાય. 4 મહિના એટલે 5મું ચાલુ થયું એમ. 4 મહિના 4 મહિનાનો થયો, બસ 5મો મહિનો હજી ચાલુ નથી, ચાલુ થયો હોય હજી, એટલે પૂરો નથી થયો, એટલે 4 મહિનાનો થયો. અને હવે જો દર્શને નાના કવડાવીને પછી એને દર્શને તૈયાર કરશું. નાની માં આવશે, હે માસી આવશે, પિયા આવશે, મજા આવશે, મમ્મીની નાની તો ચલો હવે દર્શને નવડાવી દઈએ, તૈયાર કરી દઈએ, પછી તે સુધી બધા આવશે એની તૈયારી કરવાની બાકી છે હજુ એમ. 3:30 થઈ રહ્યા છે, અને આ બધી તૈયારી અમે ચાલુ કરી દીધી છે મેથીના પકોડા બનાવવાની. તો હવે મહેમાન બધા ગયા છે, એને ઘજ ટાઈમ થયું, મહેમાનને મોકલાયા. અરે વિડીયો શૂટ ના થયો, એનું કારણ એ કે હું વાતો કરતા હતા ને બધા જોડે, તો વિડીયો શૂટ કર્યો નહીં અમે. વાતોમાં ટાઈમ કાઢ્યો, પણ મજા બહુ જ આવી. સાચે કેટલી રાણો કરીએ, કેટલી બધી રાણો કરી. એમાં દિશા સમાજની મહિલા મંડળ કેટલા ટાઈમ પછી ભેગું થયું છે. હા, 2 વખત નવરાત્રિ નથી કરી અમે, અને કોરોના પછી દિવાળી મિલન બી નથી કર્યું. આ વખતે અમે બધા ભેગા થયા, એટલી મજા આવી ગઈ. સાચી કેટલી બધી વાતો કરી, જૂની યાદો તાજા થઈ ગઈ. ચલો આજે આપણે મમ્મીનું કીર્તન એક લઈ લઈ. મસ્ત કીર્તન બોલ દો, જે દર્શને રમાડવા ટાણે બોલો ને એવું બોલ દો એક મસ્ત. આજ 100 વર્ષો નવાણા વહી ગયા, તો એ જાણે હજુ કાલ સવારની વાત રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે. એનો એ દરબાર ને એના ઓરડા, એના એ તોરણ ચાકડા ઈંડુડા ખાતરે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે. એનો એ લીમડો ને અક્ષર ઓરડી, એના એ ગાદી તકિયા રંગીત પાટરે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે. સાધુ બ્રહ્મચારી પાળાની સાથમાં ખાતી લોહી કેલતા રંગીત ખેલ રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે. લક્ષ્મી વાડી લાડીલા લાલની, પોઢ્યા જીયા પાતળીઓ મુજ પ્રણ રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે. ગંગા જળીએ હરીને ગોતિયા, જળસૈયામાં જોયા જીવન પ્રણ રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે.
સુનય દરબાર ને સુનાય ઓરડા સુન દેશે આજ ગેલા નદીના ઘાટ રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે માગે કર જોડી માવદાનજી શ્રીજી સદાય રે જો મારી સાય રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે આજ 100 વર્ષો નવાણા વહી ગયા સહજાન સ્વામી મહારાજની જય. વાહ મમ્મી વાહ, મસ્ત કીર્તન ગાયું, મજા આવી ગઈ. ભલા રોજ આવું મસ્ત એક એક કીર્તન ગોતી રાખો તો શું થાય. આજ તો નવી સાડી પહેરીને તૈયાર થયા ને એટલે મસ્ત સામેથી કીધું હું કીર્તન ગાઉં, હે ને? રોજ આવી રખર સાડી પહેરો ને રોજ આમ જ કીર્તન કરો તમે. ભલે ભલે બીજું હાલો તો હવે આપણે ફોન મૂકી. હવે મમ્મી ડાયટિંગ કરે છે, જિંકલે ડાયટિંગ કરે છે, હું એકલી નથી કરતી. ફૂલ લાઇટિંગમાં છે. સાચી વાત, ફૂલ ડાયટિંગમાં છે બધા, ખાલી ખાખરા ખાઈને દિવસ કાઢેલા. હા તો ચલો હવે દર્શભાઈ ઉઠ્યા છે અમારા. થેન્ક યુ, શુક્રિયા. મને બી ડાયટિંગ કરાવી રે પોતની ભેગી ભેગી. તો અમે લોકો આવી ગયા છીએ દુકાનેથી. અત્યારે શું મહેમાન આવ્યા હતા પત્રિકા દેવા માટે, તો બેસી ગયા, જમ્યા નથી હજી. તો જો લેટ થઈ ગયું છે 10:30. 10:30 થાય હજી અમે નથી જમ્યા. અને જો અહીંયા બનાવી રહ્યા છે ગોટા. આજે મહેમાન આવ્યા ને ત્યારે અમે ગોટા બનાવ્યા હતા. દસને રમાડવા માટે ને. હા, શૂટ નથી કર્યું ને મેં. ના સારું થયું, અમુક લોકોને પસંદ ના હોતો વળી. એ બી છે રાઈટ. હા, એટલે આપણે શૂટ ના કરવું, કોક કે તો કરી દેવાનું એમનું, બાકી નહીં કરવાનું. ના, પ્રિયા ભાભી આવ્યા હતા ને એ લોકોને પસંદ છે. તો એને લઈ લીધું હતું ને એકલાને સાઈડમાંથી. ના, શૂટ કર્યું સાઈડમાં નહીં, ભાભી બધા મોરાયા હતા, અહીંયા બેઠા હતા. પછી ઓલા વિમળા માસી આવ્યા હતા, એમને બી પસંદ પણ એ બહાર બેઠા હતા, પણ મેં શૂટ જ ના કર્યું, કામ કરતી ત્યાં ગોટા ઉતારતી હતી. કેટલા બહુ આવ્યા હતા, સમાજના બધા વ્યક્તિ આવ્યા હતા રમાડવા. કેમ મજા આવી ગયો. બધા રમાડે ને એના વાળા પરથી હાથમાં લે રમાડે ને બોલાવે એવું આમ બધા ના હસવું એની ને આમ કોઈ એક્સપ્રેશન નહીં ને આમ કે આવડા બધા કોણ આવી ગયા અહીંયા? આપણે એનામ જોઈએ ને, આપણે એના ઘરના ને આપણે એનામ જોઈએ ને તો આપણા સ્માઈલ નહીં આપો. એ વિચારતો હશે આપણામાં જોઈને એમ શું કામ કરતો હશે ખબર ને? એ વિચારતો હશે આ તો ઠીક છે, પણ આ બધા કોણ આવ્યા છે બીજા? આ બધા નવા કોણે ઘણા ટાઈમ થી જોયા નથી, આ પહેલી વાર જોયું કોણે એમ થતું હશે. પણ યાર બિચારાનું મૂડ નહોતો, સ્માઈલ નહોતો દેતો કે ના ઊંઘમાં ઉઠ્યો તો પછી એવું જો ને, એવું જ હોય. અને ચોકી ગયો કે આવડા બધા મન કેમ ભેગા થઈ ગયા. હા, અચાનક જ એના માટે કીધું કે ને નહોતું હા, એના માટે પેલી વાર હશે ને, કેમ કે આપણે એ ઘરે રાખ્યો હોય, બીજે ક્યાંય ગયો નથી. કે કેવું નથી. એક વાત અને પેલી વાત તો એ દોશી કે આજ બધા દર્શને રમવાનો મહેમાન આવનાર ને, મને ખબર જ નથી. લો મેં જીંકલને ફોન કર્યો ને સાંજે 5-6 વાગે, તઈ મને ખબર પડી કે રમવાનો આવનાર. મેં જીંકલને ફોન કર્યો, યાદ આવ્યું કે આજ દર્શને રમવાનો બધા આવનાર એમ. 5 વાગે તો જીકલ કીધું એમ. ના 6 વાગે મેં ફોન, મને યાદ આવ્યું થોડી કહેતી હતી મહેમાન આવનાર મને યાદ આવ્યું કે હોય આજે દર્શને રમવાનો આવ્યા છે બધા. હવે જલ્દી ગોટા ઉતારો, અમારા પેટની અંદર ચૂહા બોલી રહ્યા છે. ચૂહામાંથી બિલાડી થાય ત્યાં સુધી જલ્દી ઉતારીને દઈ દો ખાવા. ચૂહા હું હિન્દીમાં કાં ચૂહા કહું? ઉંદેડા કહેવાય ને હિન્દીમાં ઉંદેડા ના કહેવાય. ના હું ચૂહા કરું, ગુજરાતી બોલું ચૂહા કરું. એ જીંકલ જ જીંકલને ગુજરાતી બોલવી જ નહીં ને, હિન્દી બોલવી છે તે આવડતી નથી ને, હવે ગુજરાતી નથી આવડતી, હિન્દી બોલ્યા કરે છે. ગોટા બની ગયા છે અને હવે જમવા બેસું. આ જો ગોટા લઈને આવી ગયા. ચલો જલ્દી બેસી જઈએ. મેં એક ચાખ્યો, બહુ મજા આવ્યો. અમે તૈયારી, તમારા ઘરવાળાને કહો જમવા બેસી. એના પહેલાં હું અંદર જોયો, દસ ઉઠ્યો હોય તો રમે રહ્યા, એ તમને બતાવું કોણ કોણ રમાડી રહ્યા છે ને કેટલા વહેલા જમી લેતા બધાને મૂકીને, એ તમને કહી દઉં કોણ કોણ છે. ચલો, આ બાજુ છે પરદાડી,
અને આ દાદો ને દાદી રમાડેલા દર્શને. કે જય સ્વામિનારાયણ પપ્પા કે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દર્શ. જય સ્વામિનારાયણ દર્શ. જય સ્વામિનારાયણ. અને આ લોકો ને અમારે વાટ નથી જોતા, વહેલા જમી લેતા બધા દર્શને રમાડવા માટે. તો ચાલો અમે જમી લઈએ, જલ્દી ભૂખ લાગી કેમ કે 11:15 થવા આવ્યા. જોઈ લો આ જોઈ લો 11:15 થવા આવ્યા. તો જલ્દી જમી લઈએ, લેટ થાય છે. હમણાં જમશું તો પચશે કંઈ, પછી એસિડિટી થાય જ ને. તો ચલો જમી લઈએ, ચલો ટાઈમ પાસ ન કરીએ. ખોટા ખાઈને પેટ ભરી લીધું એકદમ ફૂલ, બે ચાર કરીને પતી જાય એમ કરીને ડબલ ખાઈ લીધું. રાતના ખાવું નતું એટલું, શું કરે ખોટા એટલા મસ્ત હતા ને ખાવાનું મન થઈ જાય. હવે વળશે ઘેન, હવે એને આમ ભેને જેમ પડી જશો મોજ આવી જશે. હોય કાલે હું તો એમ આ જિંકલનો મારો ઝઘડો થઈ ગયો હતો કાલે રાતે. કાલે જીંકરની કેટલા બધા ભેગી લડાઈ થઈ ગઈ. મારા ભેગી તો સ્પેશિયલ થઈ ગઈ, તારા ભેગી થઈ ગઈ. પિયુષભાઈ કાલે બોલ્યા નહીં, સાચું છે, સારું છે. કઈ ગયા હોત. એ તો ફેવરેટ છે શિકાર જીંકલનો. હા બધાનો ગુસ્સો મારા ઉપર કાઢ્યો કાલે. ના પેલા મારા ઉપર તમારા ઉપર કાઢ્યો પણ લાસ્ટમાં જે વધુ ગોટી બાજુ મારા ઉપર ઢોળી તો. છેલ્લો તારો નંબર હતો. હા પણ એને તને સોરી કીધું, મને સોરી હજી સુધી નથી કીધું. મેં એને કીધું સોરી, પણ એને પણ મારો મગજ ખતરનાક, એને ખબર હે કેવું જ પડે સોરી. એને તને સોરી કીધું. એને કેવું છે ખબર, અમારું બે માળનું ગમે તેવો ઝઘડો થાય, આ તો મારો વાંક હતો, મારો હું કહું છું મારો વાંક હતો, મેં સોરી કીધું. જીંકલ મારી દ્રષ્ટિએ તારો વાંધો નથી. પણ એમને ખરું કર્યું હું મારી દ્રષ્ટિએ એ તો બધા કરતા હતા, આમ કરો ઓમ કરો. હું એ બધા હારે બોલતો હતો આમ કરો. તું એમ નતો કરતો. હું તો તમે આમ કરો ને એટલે આમ થયું. આમ ના કરો, આમ ના કરો. તમે એકવાર આમ કરો. પોતે હું તો પડે તો ઓર્ડર માં ઓર્ડર કરતો હતો. પિયુષભાઈ તે કરતે કીધે, પિયુષભાઈ રમાડીશ તો દવા ખાસી નહીં. પિયુષભાઈ આમ ના કર, જીગલ એમ ના કર, હુરાવની ઉભો કર. તમે એનો ડાયપર કાઢ નાખો. મેં ક્યાં કીધું ડાયપર કાઢવાનું ભાઈ, હું તો બોલો. ખાલી એમ વાત કહું દેવું. જો આ જો ઉદાહરણ દેવા જો વધારે ઉદાહરણ દેતા એટલે બધાને એમ થાય કે તારે મુદ્દા લઈ આપતો તો સાંભળો તો દર વખતે હું એને સોરી કહું, એ કોઈ દિવસ સોરી ના કહે. મારો વાંક જ ના હોય. દર વખતે વાત જ ન હોય. હું આગળ કરું નહીં ખોટી, જો કોની ખોટી વાત નહીં. ઝઘડો કરવાની વાત એમ, બાકી મસ્તીમાં તો પેલો નંબર ઈ. તો બધી વાત બધાને એમ. ના એ આવ્યો છે, જો દર્શાયો અમારો દર્શાયો. રાજાતી રાજ આય રાજાતી રાજ, રાજાતી રાજ આય રાજાતી રાજ. હનુમાન દાદાને જોયો. જય સ્વામિનારાયણ. મૂછનો તાવ દેતો શું તમારે? ચલો 10 આવ્યો તો થોડી વાર અમે બે ભાઈ રમાડીએ અમને, આખો દી દુકાન હોય એટલે. તો ચલો તુલસી કંઈ કહેવા માંગે છે. कुछ नहीं, चलो आज के व्लॉग को यहीं खत्म करते हैं. मिलेंगे हम कल आपके साथ से नए व्लॉग के साथ. तब तक के लिए हमारे साथ ऐसे ही जुड़े रहिए और हमें इतना ही प्यार देते रहिए. बाय.